જોગ માયા રે મારી તું મહામાયા રે મારા હાડુને તો શેમ બધી જમીન બધી આવી કઈ ના ઈરા કોઈ વાયુ નહીં હેતરોમાં હેતર એમના એમ પડી મેલે હાડુને તો હું કર્યું તા ભણીએ ને બેસી ગયે કાંઈ મને તો ભણાને ખબર પૂછવા જવા દે કે એમના એમ હેતરે પડી રહ્યો છે ને શું કર્યું તારે બસો આવ અરે આ મીકી દાંત તો જવા દે ને ભણિયાને શું કરે છે આ ભણ્યોને શું કરે જો કે આ બધું લાયો છે મારા હાડું છે યાદ ને એ તો મહા જો બેને મોહણામાં પડી રહ્યો હ ટીપીને જો કે આ જમીન બમીને વાવતો નહીં હું તો એકલી કેટલી મજૂરી કરું કે ભણા તો આમ તો તઈ તો બધું કાઢશે શું છે પછી એ તાને શું કરે કાઢવું જ છે મહા આવું તાને બધું કાઢે છે કોઈ મેળ પડે એવું નહીં મારે એકલા જેટલી હું મજૂરી કરી તો પીપી નહીં ફરી રહ મોહણમ નું બોહણમ પડે છે આવો કે મોય આવો તે આ તો પીધામાં બધું જિંદગીની મજા દારૂ છે આનું આ બધું પટે એટલે આગળ સ્વર્ગ છે થોડું સ્વર્ગ લેવું પડે કે શાક પતી ગયું બધું રમણ ભમણ થઈ ગયું છે દેવાના ભૂર થઈ જાય બજારો સિવાય કોઈ જિંદગીમાં નહીં મારો હાડું એમ મારો હમું જોતો કોઈ નહીં હા ભણા તમે તો બેહો મારા હાડું બે વહી આ તો બધું એ જમીને વાઈ નહીં આ બધું શું કરો છો તમે બે જણા હું કરે તા જો કે માં હું દેતવા પાકા એકલા ભંટ તોય છે કે પછી કોક રસ્તો કરવાનો ના હોય તો ના હોય તો જો કે હોય તો લાવજો ગરાક વેચી મારી હોય ઘરાક તો હાલ કિંમત છે ભણા હા તો વેચી મારીએ માં કોઈ જો મારાથી તો એકલા જ મજૂરું થાય એવું નહીં કશું એ તો પછી તાને ના હોય તો વેચી મારીએ હું ભાવમાં હાલવાની સાથે ભાવ તો એ તો મહા મને ખબર પડે પણ આ કિંમતમાં તો ખરા ને હાલ કિંમત મળી રહે એવી જ હા તો વેચી મારીએ તો પછી તાણે ગ્રાહક તો શું મારા પાસે ઘણા દલાલી છે હા તો હા આપણને તો પૈસા વધારે લઈને હાલવાનું મહા સારું હેડ હા તાર માં કાકો તો છો એમ હળપ દઈ દઈ પીપીને પડી રહેશે મારે એકલાની કેટલી મજૂરી કરવાની કયો ના વાત સાચી છે અમના અમારા હાડું બધું પીવામાં કાઢવાના છે અને માં હા આ જમીન વેચે ને તો એક રૂપિયો એને નહીં આવવાનો માં કાકાને આમ હેડ ને જોઈએ હેડ હું હમણાં ફોન કરું છું કે દલાલીને ફોન કરીને વાત કરીએ આપણે હા તો ખાઈ આવી જાય તો જમીન કાઢી નખાવું હેડ જા પણ પાણી બોણી તો પીવો પેલા લ્યો લાય પણ લ્યો પીવો પાણી મારા હાડું શાન ના જ્યાં સુધી એ તો હવારા ના પીપીને પડી રહ્યા આવી શોખ જાઓ જોઈ આવો તો એ હું તો કંટાળ્યો છું હવે તો ઈવાના છીએ એકલાથી મજૂરી થતી નહીં સારું હેડ ને મને ભેગા થાય તો હું કહું તાણે હા જમીન છે ને મસ્ત જમીન છે પૈસા આવશે એટલે પૈસા તમારે વધારે લાવી આવવા પડશે મને ચિંતા કરે ને પણ હા પૈસા તો હું હલાવે તું તાર કોથળો ભરી હા ભાઈ તાને હો? હા તો મારા પહેલી આ જમીન વેચીને ગાડી લાવવી છે કોથળો ભરીને પૈસા લાવ્યા જમીન ના પહેલી જ ગાડી લાવવી માં હા અને આ તમને જ પહેલા બે હારવા છે કે જમીન વેચાઈ ને પૈસા તો એ જ આલ્યા છે મને લઈ આલ્યા છે થોડા કોઈ મારા કાકા લઈ આલ્યા છે હું હેડ ને ફોન કરું પેલાને હા તો દલાલીને. ફોન કરો તઈ પણ શિવ હેતર હાલવું છે તારા કે છે મહા જમીન તો હારીએ છે ત્યાં આવે છે મારીએ પેલી તો ભાગવી વાઈએ છે અમે તો આ રે ભાગવી છે ઓવા, એ તો મારા માં ભાગવી રે વાય. તમારી છે તાણે ના 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 હારીએ છે આપડી તો હારીએ અમે તો તમારી છે અમારે ને? કોઈ દેતવાય થતું નહીં હા સારું હેડ તાણે ફોન કરું પેલા દલાલ નું બરાબર આ ફોન કરો તઈ અને મારા કાકા ને ખબર ના પડવી જોવે કા જમીન વેચવા આવું છે નકર તા મોનીએ હોટો લે ને મને નહીં પહેવા દી પૈસા આવું પછી વાત વાંધો નહીં હેડ હા રંજીતભાઈ હા આ મારા હાડું ને જમીન સબ થોડી હાલવાની છે
તે ના હોય તો કાલ બાદ તમે આવો પૈસા રોકડા કે જેમાં હા અને જોમ બને ને પૈસા રોકડા કરવાના જ પાછા કેમ કે ભોણાને મારા ગાડી લાવવાની છે આ જો કે હારું હારું હેડો તેલો છે મારે હારું હારું હા બે હોતાણ હું જઉં બરાબર જવું છે મારે હા અને કાલે પાર્ટી આવશે કે હા એક લઈને આવ્યો હું હા દે હો? કશો તો નહીં તે તાર આવી હારું. જજો અને મારા હાડું પાછું કોઈ તકલીફ ના આલું પાછું ના ના તકલીફ તો કોઈ આવતો નહીં જો કે હું કહી ગયો છું ને માં હારું, આ હારું, વાની લાયો મો હાર આવજે તાણ હો એ હાર હો અને ચિંતા ના કરતો તું તાર. એ હાર હા The next day. કાલે તો આપણે વાત કરી જમીન ઓહો હા તો હું શેઠા ગાડી ના આવ્યો છું ના એટલે મારા હાડું જમીન હાલવાની છે હા બરાબર એટલે આપણે આજ વાટ તો જોઈ જ રહ્યા છીએ હા તે જઈએ હું અમારા શેઠ ના ગાડી ના આવ્યો છું હારું તો આ બાજુ આવજો થોડા હા હું શેઠ હોબળો છો હા આમાં શું કરવાનું છે આપણે હા મારા હાડુની જમીન છે ઓવે તે મારા હાડું દારૂ લ્યા છે પાછા એવું છે ઓવે અને બરાબર. ભોણાને સાજી ખબર પડે એવી નહીં હા હા એટલે પૈસા ભરવાના થાય ને હા એના 10ની નોટનો બંડલ લઈને આપવું પડશે કશો વાંધો નહીં લાગ્યું દહની પોથી જોશી તો લાગ્યું અને આમાં શું હા. કરવાનું છે હા ગાડીઓ રાખવાનું છે આપણું હા બરાબર ઓવે આપણું ગાડીઓ રાખીને ધંધો કરવાનો છે હા તે કશો વાંધો નહીં અને જે મળે એનો આપણે બે ને અડધો અડધો હા બરાબર બરાબર? હું શેઠને કહું ના એટલે આ શેઠને ખબર ના પડવી જોવે એ તો ના કહું પબ્લિક હા કિંમત શું પેલી છે કિંમતમાં જો હમ મારા હાડોને 12 સુધી કીધા છે બરાબર બરાબર હા હા અને આપણા હાલવાની છે 25 એવું છે એમ? હા 25 મળવાની 25 તમારે શેઠને કહી દેવાનું બારનું ગાડી ખરું બહારનું ગાળિયું ખરું આપણું બરાબર અને ભોણિયાને તો ખરા ને હું લાખ રૂપિયા આલજો ગાડી લેવા માટે ઓવે એટલે ભોણિયો તો કોઈ પૂછપરછ કરવાનો નહીં નહીં હા તે વાંધો નહીં એટલે આ રીતના કરવાનું છે આપણે હા તે હું મારા શેઠને ખરું ને એટલે શેઠને કહેજો તમે કે 25 હાલવાનું છે બરાબર હો? હા શેઠ બોલો રોડ ટચ જમીન છે બરાબર અને 30નો ભાવ કે છે બરાબર તે બોલો શું વિચાર તો જોવી હોય તો આપણે જી આ બાઇક છેડ જઈએ આપણે કશો વાંધો નહીં સસ્તી મળતી હોય ને વ્યવસ્થિત જમીનો હોય ઓહો ને રોડ નજીક હોય હા ચાલો આપણે તો જોઈ લઈએ આપણે હા તે વાંધો નહીં જોઈ લઈએ હેડો રોડ ટચ છે જમીન હા અરે ચાલો જોઈ લઈએ એ ભોણા ઓ મહા આવો શું કરે છે કોઈ ના આડો પડે શું ઘડી વાર હા હા આયા છે કાલે જમીનની વાત કરી હતી ને આપણે હા બરાબર 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 તો વાહન લેવાની છે કોહન લેવાની છે આ શેઠિયાની હોય વાહન કાં ગાઈટ લાવ્યો તો આ ઈવન ડ્રાઈવર છે ડ્રાઈવર ડ્રાઈવર છે મારા તો બરાબર છે આ જમીન છે વતાઈ દો માં હા હા બરાબર હા જો જમીનમાં જોયા જેવું નહીં જમીન છે. કાળો મરી વાવશો ને તો પાકશે આ જમીનમાં કેટલા વીઘા જમીન છે 3 વીઘા જેવી છે 3 વીઘા જેવી છે શું કિંમત મેલી છે કિંમતમાં તો વાત કરી છે તમારા ડ્રાઈવરને
બરાબર. નો ભાવ કરેલો હતો બરાબર છે, બરાબર. પણ 25 સુધી તમારી સેટિંગ થઈ જાય. એને શાકુ પાછું થયું નહીં. ના 25 થી આગળ પાસ નહીં થાય. થાય હોય તો જો સાહસ કરો વળી, મહેનત કરો. થાય હોય તો વળી. હા તે મારે પેલો ભાઈની વાત કરી છે, ભાઈને હું બોલાવું. હા બરાબર છે. બરાબર. સાહસ કરો થાય તો વળી. હા તે હું જેટલું ઓછા પડે એટલું આપણે સારું. હા તે હું બોલાવું પૂછી જોઉં. હા પૂછી જાઓ, બોલાવો એને. ચલો હું જમીન જોતા આવું ને એટલું કદાચ ભાઈને બોલીને તમે વાત કરી લો. હા હેડો. બરાબર. હા તું આવતો ના પાસે. અરવિંદજી આ બાજુ આવો. શું કીધું કયો? હું શું બોલો કોઈ હરખું થાય એવું. હરખામ તો વાત ના કરી પછી હવે તો બીજા તમારે સેટિંગ કરાવ્યો કહો. 1,00,000 2 લાખ ઓછા કરજો, બીજું શું કયો? બરાબર. હા તો હું વાત કરું છું. 23-50 કરો. હા તો પૂછ્યું એટલે વાત કરો, બોનું હાલ આલી દઈએ. હા બોનું જોઉં છે, હા, તો બોના બોનું. વગર નહીં મેળાવો. 2 જેવું બોનું કરી નાખી, 2 લાખ જેવું. હા કઈ પાકું જ કરજે અનસાર એ. જશે ઢાબા જાઓ હેડો. બોલો. 23-50 પાકું થ. છેલ્લામાં છેલ્લું. હા છેલ્લામ છેલ્લું વિનાશી ને શું નહીં હાલવાનું છે. એવું છે. અને જમીન બધી ટેબા વાળી છે એનું આમ તો થોડું આમ અરે ના ના આ તો તમને લાગે છે એવું. દાદા કેવી 2 લાખ રૂપિયા તો ખર્ચો થશે ઉતારવાનો. અરે આમાં 25 લાખ નું તો આદુ જ છું તું. એવું છે. તાણે આવા ટેબામાં ટેબો નહીં, આ તો તમને લાગે છે એવું. એવું છે એમ. આ તો વાંધો નહીં, તાણે આપણે ડ્રાઈવર બોનું કરી દઈએ આજે આપણે. હા તે કરી દઈએ હેડો. લેતા આવો બોનું કરી દઈએ એટલે હા, ગાડી રે. મળશે આપણે. હા હેડો. બસ, લાવી દીધું બોનું. હા લાવ્યો 2 લાખ રૂપિયા. બરાબર. લખન આપો આનું બોનું આપણે. ના ના આપણો હેડો ગોળાને ખરા ને લાવો. હાલ લે. આ બોનું પાકો હા, આપો. બરાબર. વાંધો 23-50 માં. હા તઈ તા. એ ભણા આવા જો બોલો માં. લે જો હા આ જમીન આપણી આલી દીધી ઓવા. બરાબર. હા 2 લાખ બોનું શેઠ આલુ છે તારે. હા અને મહા જમીન કેટલામાં વેચી? તું એ બધું જવા દે, તો પૈસા ગણવાના જાય. કશો વાંધો નહીં, મને તો લે પૈસા આલો ને જો જે હોય. આ પાછા 2 લાખ રૂપિયા છે. હા અને મારા હાડોની પાછો ફોન રાખજે ને કે દારૂ પી દે. રૂપિયા ના આલું મહા. હો હા હારું હેડ. અહીં ગાડીઓ ને બાડીઓ આવી છે કાન. ઓહો મારા હેતમ ફરનું છે આ બધું. ચાલ ઉપર છે. સબરું કરી રમવા હેતરમાં ના વઈ ના લાયો છે શક્તિ. હાડો અલ્યા શું છે બસ આ બધું શું છે? આ બધું મારા હેતમ છે. અને આ પાડી કોણ છે? આ મારા હાડું છે. આના હું લઈને આયા છે આવું? ઓને કટે પડી જઈ છે આવી. અલ્યા યાર આ છોડી દો કે આવું કે એવું અરે ભાઈબંધ છે ભાઈબંધ હાડું. મારા હેતમ લે. અને વાનું કા લઈને આ તો ઇન્નમ આયા છે, આ ભાઈ સર ઇન્નમ આયા છે. છોકરા શું છે આ બધું? આ તું હવાનું ઓછું રાખ, ઓછું અમણો તો જે ઉપર બીજી બે મંગાઈ કોઈ રૂપિયા કાઢ્યા છે કદે મંગાવું. આમાં શું છે? આમાં તો કશું નહીં. આ તો કશું નહીં, તું જાવ આમ હાડું શું છે? આખો દારો દહીં દહીં આપવું છે, આ તો મજૂરો કોઈ નહીં મજૂરો હાડું. કરવો નહીં. કોઈ નહીં અગલો સા લાગે છે. ભણા ના હોય ભાઈ તો ઓછા ચોખવટ કરો. માં આ પૈસા લેતા પાંદા કા પણ મને હાલજી ના કા તું ભાડી જતો હા, તું હા, ચિંતા કરે ને ભણા. હાડું છે. આ તો કોઈ નહીં કહું છું. તો મારા હેતમાં શું છે? હાડું સાચું બોલજો પછી. આ ભોળા પીધામાં બધું કાઢ્યું તે મેં એ જવા દીધું વીઘો. આ જો કે મારા હાડું તો કરું છું એ. એ તો પીવામાં ને પીવામાં આખી જિંદગી કાઢી તે મેં હવે કાઢવું આની હતા ને હા એ આખી જિંદગી કરી જમીન નહીં કાઢી. પીધામ કરી જમીન નહીં કાઢી. તમે હાડું ચિંતા કરશો ને મારા ભણિયાને ગાડી બાડી બધું લાવી દઉં છું. હાડું આમ ચિંતા તમારે બધાને કરવાની ને બે મિનિટ.
અરે આ ભાળીને તો ચંપલ અને કોટાય વાગતો નહીં. આ મારા તો એવું ને એવું જ છે બધું. અને હેજી વજે પડી જતો ડોશી ગઈ એટલે તમને શરદી હોય. આ પૈસા તો ના પાછો ઈને લાલુ કોણા? રાખવાના છે. લાલુ કાઢો. અલા હું ચપાસા હાટો મારા હાટું તો લાકડી આલી છે. ભાઈ શું છે કાકા જમીનનો માલિક હું છું તો મારા તો જમીન મારવા શું આવે કરે? છે. મારા કાકાનું બોનું થઈ ગયું છે અમારે છે કાકા આ રહ્યા અલે કાકાનો બાકા તો- તમે ક્યાંથી આયા છો લે? હા? જમીન મારી છે અને દલાલે તમે કરો છો,